હેલો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના થોડા દાખલાઓ જોશું, જેથી કરી બાકીના દાખલાઓ કરવામાં તમને મદદરૂપ થાય. સ્વાધ્યાયનો 2.8 એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ, નોર્મલી આપણે જે દાખલાઓ જોવાના છે તે ફોટો ઇલેક્ટ્રિક અસર અને બોહરના પરમાણુ નમૂના પર આધારિત જોશું કે જે નોર્મલી વધારે પૂછાતા હોય. એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે. ઓકે, લેમ્બડા આપેલા છે 4000 પિકોમીટર. 1 પિકોમીટર બરાબર 10⁻12 થાય. તો 4000 × 10⁻12 શું થઈ ગયા? મીટર. અને આને હજુ વધુ નાનું કરીએ તો આ 1 2 3 પોઈન્ટ કાપીશું કઈ તરફ? ડાબી તરફ. માટે 10⁻12 માંથી 3 માઇનસ કરવાના, એટલે કેટલા હશે? -12 હોય ને, -12 હોય, ડાબી તરફ હોય એટલે 3 ઉમેરવાના, એટલે જવાબ કેટલો બનશે? 4 × 10⁻9. ક્લિયર બધાને? ઓકે, ચાલો. તો આપણને એક આન્સર મળી ગયો. મીટર ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻12 પ્લસ 3 અને ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻9 મીટર. અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. એનો મતલબ એ જે પ્રકાશ છે તેની ઉર્જા આપી દીધેલી છે 1 જૂલ. તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. ફોટોનની સંખ્યા કે જેને આપણે n કહેતા હતા એ શોધવા કહે છે. બોલો સૂત્ર કયું લખીશું? E બરાબર Nhc/λ. nની સંખ્યા શોધવાની છે, માટે n ને સૂત્રના કરતા બનાવીશું તો E × લેમ્બડાના hc. ચાલો એની કિંમત તો 1 જૂલ. લેમ્બડા તમને મળી ગયા 4 × 10⁻9. h પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 અને આ હોય છે 3 × 10⁸. તમે આ ભાગાકાર કરશો તો 0.2012ની આસપાસ આન્સર આવશે. જાતે ટ્રાય કરવાની. ઇન્ટુ ચલો -9 તો તેમના તેમ, 34 ઉપર જાય તો +34 અને 8 ઉપર જાય તો -8 થશે. તો એનો મતલબ એ થઈ ગયો કે 0.20 ઇન્ટુ 17 થવાના તો 17 જ રહેશે, બરાબર કે નહીં? પણ કેવા રહેશે? +17. અને હજુ આપણે એક પોઈન્ટ 2.012 જમણી તરફ માટે એક ઓછું કરવાનું. આટલા ફોટોન, બરાબર, આટલા ફોટોન હશે આ પ્રકાશમાં. આ એનો આન્સર. ચલો, આ અગત્યનો છે. 4 × 10⁻7 મીટર તરંગ લંબાઈ. તો જો લેમ્બડા બરાબર 4 × 10⁻7 મીટર આપી દીધા છે. ફોટોન એક ધાતુની સપાટીને અથડાય છે, બરાબર. આ ધાતુનું કાર્ય વિધેય આટલું છે. હવે તમને ખબર છે કાર્ય વિધેય એટલે શું? કાર્ય વિધેય આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એવું શીખી ગયા કે દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એ ધાતુને ઓછામાં ઓછી ઉર્જાવાળું જોઈએ. એ જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ એને જ આપણે કાર્ય વિધેય કહેતા હતા. અને કાર્ય વિધેયનું મૂલ્ય આપેલું છે 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળ પડતો નથી, આપણને તો જૂલવાળું જ ફાવે છે. તો આપણે એને જૂલમાં કન્વર્ટ કરીએ તો યાદ રાખજો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય. તો પછી આને જો જૂલમાં કન્વર્ટ કરવું હોય, બરાબર, તો W0 બરાબર 2.13 × 1.6 × 10⁻19 વડે જેવા બી આપણે એને ગુણી દઈએ, આ કિંમત શામાં ફેરવાઈ જશે? જૂલમાં ફેરવાઈ જશે. તમે આ ગુણાકાર કરશો તો 3.4ની આસપાસ આન્સર આવશે. ઇન્ટુ 10 કેટલા આવશે? 19 જૂલ, બરાબર. જાતે ટ્રાય કરજો. ચાલો, કાર્ય વિધેય મળી ગયું એટલે કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા મળી ગઈ. તો ગણતરી કરવા કહે છે ફોટોનની ઉર્જા. પહેલાં તો ફોટોનની ઉર્જા કઈ રીતે ગણાશે? તમે જ કહો. ફોટોનની ઉર્જાને કેવી રીતે ગણીએ? E બરાબર સૂત્ર શું આવે? hc/λ. તો આ સૂત્ર પરથી ગણતરી કરીશું. ચલો, કિંમત મૂકીશું તો E બરાબર 6.626 × 10⁻34, 3 × 10⁸. અને લેમ્બડાની કિંમત કેટલી આપી છે? 4
ઇન્ટુ 10⁻⁻7 બરાબર. ચલો કેલ્ક્યુલેશન કરો તો આ આન્સર 4.96ની આસપાસ આવશે. હવે જુઓ, હવે શું થાય છે, આ પ્લસ થશે, ઉપર જશે એટલે 8 અને 7 કેટલા થવાના? 15. તો 34માંથી 15 બાદ કરીશું બરાબર, કારણ કે પ્લસ થવાના ને. તો આન્સર આવશે -19. તો આટલા જો. ચાલો એક આન્સર મળી ગયો. હવે બીજો આન્સર શું છે? શું શોધવા કહે છે? ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે તમને એ પણ ખબર છે, ઇલેક્ટ્રોનને આપણે જે ઉર્જા પૂરી પાડીએ એ બે ભાગમાં આવે છે. એક ધાતુમાંથી બહાર નીકળવા માટે અને બાકી જે બચે એને ગતિ ઉર્જા સ્વરૂપે. તો આપણે યાદ કરો, આપણે પૂરી પાડેલી ઉર્જા કેટલા ભાગમાં વહેંચાય? 2. E ઇઝ ઇક્વલ ટુ એક તો ગતિ ઉર્જા અને બીજું બહાર નીકળવા માટે એટલે કાર્ય વિધેય. તો મારે કે શોધવા હોય તો મારે ઈમાંથી આ માઇનસ કરવું પડે. ચલો એની કિંમત 4.96. આ તો આપણે એ મેળવી લીધું. તો -3.4 બંનેમાં 19 હોવાથી 19 આપણે કોમન કાઢી નાખીએ. વાત સમજ પડે છે? તો આ રહેશે 1.56ની આસપાસ આન્સર આવશે ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ચલો બીજો આન્સર પણ મળી ગયો. લાસ્ટ શું છે? ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવા કહે છે. આ અગત્યનું છે. વેગ કોના સાથે સંબંધ ધરાવે? તો ગતિ ઉર્જા સાથે. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? ગતિ ઉર્જા બરાબર 1/2 mv². તમે ફિઝિક્સમાં જોયું જ હશે, 8, 9, 10થમાં પણ આવી ગયું હશે. તો જો મારે v² જોઈતા હોય તો મારે 2 ઉપર લઈ જવાના, એટલે કે 2k ના નીચે શું મૂકીશું આપણે? m મૂકીશું બરાબર. ઓકે ચાલો હવે વેલ્યુ મૂકી દઈએ. 2 બરાબર. 2 કે કેટલા મળી ગયા આપણને? 1.56 ઇન્ટુ 10⁻⁻19 અને m એટલે ઇલેક્ટ્રોનનો દળ, જે આપણને ખબર હોય છે 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. ઓકે ચલો, તો આ આન્સર કેટલો આવશે? v² બરાબર તમે કેલ્ક્યુલેશન કરજો તો આન્સર લગભગ 0.3426ની આસપાસ આવશે. જો થોડું ઘણું આમ તેમ થશે બરાબર. હવે કેટલા બચશે? તો આ ઉપર જશે એટલે +12, કારણ કે 31માંથી 19 છે તો 12. તો v² છે આપણે, તો v જોઈએ એટલે આપણે વર્ગમૂળ કાઢીશું. તો આનું વર્ગમૂળ આવશે 585, જ્યારે 10⁻12નું વર્ગમૂળ આવે 6. આટલા મીટર પર સેકન્ડ. હજુ એક પોઈન્ટ ખસેડીએ તો 5.85 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ. આ આપણો ફાઇનલ આન્સર. ઓકે, હવે લાસ્ટ જોઈ લઈએ. શું છે કે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે બરાબર. તો લેમ્બડા આપણી પાસે 242 નેનોમીટર છે, એટલે આપણે -9 મીટર કરી દઈએ બરાબર ને, મીટરમાં કન્વર્ટ કરી દીધું. વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. આયનીકરણ એટલે શું? તો સમજો, આ છે સોડિયમનો પરમાણુ બરાબર. આ એના કેન્દ્રમાં 11 પ્રોટોન હોય અને બહાર ઇલેક્ટ્રોન હોય બરાબર. તો 11 ઇલેક્ટ્રોન છે. તો એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા, પરમાણુને બહાર કાઢી નાખવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ. ઓકે, તો પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. એનો મતલબ કે આટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ જો આના પર આપાત કરીએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે છે. તો કહે છે કે સોડિયમની આયનીકરણ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો. તો બહુ સિમ્પલ થઈ ગયું કે આની જે ઉર્જા હશે તે જ ઉર્જા એની આયનીકરણ ઉર્જા થવાની, કેમ કે આ પ્રકાશની ઉર્જા દ્વારા આયનીકરણ શક્ય છે, તો એ જ એની આયનીકરણ ઉર્જા થવાની. આપી દીધું છે કે આટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ એનું આયનીકરણ કરવા માટે, તો લખીશું કે પ્રથમ તો આપણે ઉર્જાની ગણતરી કરી નાખીએ. એક ફોટોનની ઉર્જા બરાબર ગણતરી કરી દઈશું આપણે પ્રથમ, બરાબર E બરાબર hc/લેમ્બડા થાય જોવા જઈએ તો, રાઈટ. આપણે પ્રતિ મોલ ગણવાનું છે. તો જરાક જુઓ શું કહેશું
કે સપોઝ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા બોલો કેટલી ઉર્જા જોઈતી હોય, hc/λ ઉર્જા જોઈએ, બરાબર ને, આટલી ઉર્જા જોઈએ. તો એક મોલ એટલે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનને, કારણ કે મોલ કહ્યું છે, ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી જોઈએ, બરાબર, કેટલી ઉર્જાની જરૂર પડે. તો જો જરૂરી ઉર્જાને આપણે કહેશું En, બરાબર, એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી, તો hc/λ ગુણ્યા આટલા 6.022 × 10⁻23 અને ભાગ્યા 1, કારણ કે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી. ઓકે, પદને હજુ વધુ સરળ બનાવવું હોય તો આપણે મતલબ શું છે કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા, વધુ સરળ કરીએ તો કેવી રીતે લખી શકીએ? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે E' બરાબર કેટલા, hc/λ ઉર્જા જરૂરી. તો એક મોલ એટલે કેટલા માટે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન માટે કેટલી ઉર્જા જોઈએ, બરાબર, એ ઉર્જાને આપણે E કહીશું. તો આટલા ગુણ્યા આટલા થશે, એટલે કે E' ગુણ્યા 6.022 × 10⁻2 કેટલા થશે, 23 થશે. E' શું છે, hc/λ ગુણ્યા 6.022 × 10⁻23 થશે. 6.626 × 10⁻34 c બરાબર તો 3 × 10⁸ અને આ કિંમત 6.022 × 10⁻23 ડિવાઇડેડ બાય લેમ્બડા. લેમ્બડા કેટલા છે, 242 × 10⁻9. તો હવે આ 3 નો ગુણાકાર કરો અને આટલા વડે ભાગી દો તો જવાબ 0.4946 ની આસપાસ આવશે. હવે રહ્યું ઘાતાંકોની વાત કરીશું તો 9 ઉપર જશે એટલે +9 થશે. 8 અને 23 31 ને 9 40 થશે, બરાબર. તો 34 + 40, તો આન્સર કેટલો આવે છે, 10⁶. એક પોઈન્ટ હજુ કાપીએ તો 10⁵ જૂલ થાય, જૂલ પ્રતિ મોલ. પરંતુ જવાબ કિલો જૂલમાં માંગેલો છે, તો યાદ કરો આપણે 10⁻³ લઈ આવીએ એટલે કે 494.6 કરી દઈએ તો 10⁻³ જૂલ પ્રતિ મોલ થશે. હવે 10⁻³ કારણ કે જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય તો 10⁻³ વડે ભાગવું પડે, તો આ કેન્સલ થશે, એટલે આન્સર કિલો જૂલ પ્રતિ મોલ. તો આ થઈ આયોનાઇઝેશન ઉર્જા એટલે કે આયનીકરણ ઉર્જા. ઓકે, કોપી કરો. ઓકે, હવે છે સ્વાધ્યાયનો દાખલો નંબર 2.11. શું છે રકમમાં જોઈએ, 25 વોટનો એક બલ્બ પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ આટલા માઇક્રોમીટર આપેલી છે. હવે સમજો 25 વોટનો મતલબ શું થાય, 25 જૂલ પ્રતિ સેકન્ડ. યાદ કરો આપણે શીખી ગયા છીએ 25 જૂલ પ્રતિ સેકન્ડ મતલબ કે 1 સેકન્ડમાં, આનો મતલબ શું થાય, 1 સેકન્ડમાં 25 જૂલ ઉર્જા શું કરે, ઉત્સર્જિત કરે. આનો મતલબ આવું થાય. તો અહીંયા આપણને ઉર્જા મળી ગયા. ઉર્જાનું મૂલ્ય શું આવ્યું, E બરાબર 25 જૂલ. લેમ્બડા તમને આપેલા છે, લેમ્બડા બરાબર 0.57 માઇક્રોમીટર એટલે 10⁻⁻6 મીટર થાય. ઓકે, તો આ બધી કિંમતો આપણી પાસે છે. આપણે પ્રત્યેક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોન, ક્વોન્ટમનો દર શોધવાનો. ક્વોન્ટા એટલે ઉર્જા ધરાવતો કણ, જેને જ આપણે ફોટોન કહીએ છીએ. એટલે એકચ્યુઅલી ફોટોનની સંખ્યા એટલે કે n જ શોધવાનું છે. બોલો કયું સૂત્ર વાપરીશું? સૂત્ર આવશે Nhc/λ. તો n = E × લેમ્બડાના એની કિંમત મૂકી દો 25 જૂલ.
લેમડા 0.57 ઇન્ટુ 10⁻⁻16 6.626 ઇન્ટુ 10⁻34 અને સી બરાબર 3 ઇન્ટુ 10 કેટલા થશે 18. ઓકે, ચલો તો આ તમે આનો જવાબ ગણતરી કરશો તો આનો આન્સર 71.68 ઇન્ટુ 10⁻18 આવશે. જાતે ગણતરી કરજો. બરાબર. હજુ એક પોઈન્ટ ખસેડી જઈએ તો આ થશે 19. તો આટલા ફોટોન, આ છે આટલા ફોટોનની સંખ્યા, એટલે ફોટોન આટલા ઉત્સર્જિત થશે. ઓકે, ચાલો નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 2.12. એક ધાતુ સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગલંબાઈવાળા વિકિરણ સામે મૂકવામાં આવે તો બોલો, લેમડા તો મળી જ ગયા 6800 ઇન્ટુ 10⁻12 મીટર થાય. એને વધુ સરળ કરીએ તો -8 મીટર થાય. 2 0 કાઢી નાખ્યા. ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ખૂબ 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 અગત્યનું. શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એનો મતલબ ઇલેક્ટ્રોન નીકળે તો ખરા, પણ તેનો વેગ 0 છે, એટલે કે તમારી ગતિ ઉર્જા 0 બને. અને ગતિ ઉર્જા 0 બને તો આપણે જે ઉર્જા પૂરી પાડીએ, પેલું સૂત્ર યાદ કરો ને, E = K + W, એટલે કે કાર્યવિધેય. તો આ 0 હોય એનો મતલબ કે આપણે જે ઉર્જા પૂરી પાડી એ એકચ્યુઅલી કોના બરાબર થશે? કાર્યવિધેય બરાબર જ થવાની, રાઈટ ને? ઓકે, તો ધાતુની દહેલી ઉર્જા આવૃત્તિ અને કાર્યવિધેય ગણો. ચાલો, તો આ જે થઈ ગયું એ તમારી એકચ્યુઅલી દહેલી તરંગલંબાઈ છે. આ જે તરંગલંબાઈ છે એ દહેલી તરંગલંબાઈ છે. તો પ્રથમ આપણે દહેલી આવૃત્તિ ગણી દઈએ. સૂત્ર શું આવે? c/લેમડા. બરાબર. ચલો, કિંમત કેટલી આપેલી છે? c ની કિંમત 3 ઇન્ટુ 10 કેટલા હોય? 8. અને આ કેટલા આપણે લીધા? 68 ઇન્ટુ 10⁻8. તમે આ જવાબ લાવશો તો 0.0441 ઇન્ટુ 10⁻16 થશે. 2 પોઈન્ટ કાપી નાખો તો 14 હર્ટ્ઝ થશે. તો આ થઈ ગયું તમને દહેલી આવૃત્તિ મળી ગઈ. હવે દહેલી આવૃત્તિ મળી જાય તો કાર્ય વિધેય તો આરામથી ગણી શકાય. સૂત્ર શું છે? કાર્ય વિધેય W0 = H ઇન્ટુ દહેલી આવૃત્તિ. ચલો કિંમત મૂકો. 6.626 ઇન્ટુ 10⁻34 અને આ 4.44 ઇન્ટુ 10⁻14 થશે. આન્સર 29.22 આવશે અને આ થશે -20. 2.922 ઇન્ટુ 10⁻19 જૂલ થશે. તો આ તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 2.13. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n = 4 માંથી ઉત્સર્જિત ઉર્જા સ્તર n = 2 માં સંક્રાંતિ કરે છે. સમજો, n = 4 માંથી n = 2 માં આવે છે તો યાદ કરો I કોણ થાય? તો આ અને F કોણ થશે? આ, કારણ કે સૂત્રમાં આપણે આ કિંમત વાપરતા હતા. તો ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ ગણો. તો પ્રથમ તો મને ડેલ્ટા E નું સૂત્ર લખાવો. RH = 1/ni². યાદ કરો, -1/nf². આ સૂત્ર હતું. અહીં ni બરાબર 4 થયા અને nf બરાબર આ થયા. આની કિંમત 2.18 ઇન્ટુ 10⁻18 કિંમત મૂકીએ તો અહીં આવશે 4નો વર્ગ માઇનસ અહીં આવશે 2નો વર્ગ. ક્લિયર? પણ ડેલ્ટા E બરાબર તો HC બાય શું થાય? લેમડા. કારણ કે આપણે તો લેમડાની ગણતરી કરવાની છે. તો HC લેમડા ક્યાં જશે? HC ક્યાં જશે? નીચે. 2.18 ઇન્ટુ 10⁻18. Hની કિંમત 6.626 ઇન્ટુ 10⁻34 અને આ 3 ઇન્ટુ 10⁻8.
બોલો અહીં કેટલા કિંમત બનશે 16 માઇનસ 4 ક્લિયર. ચલો આ જે આન્સર છે એ લગભગ 0.1098ની આસપાસ આવશે. ઓકે 34માંથી 8 જશે તો 26 અને 26 ઉપર જશે તો +26 થશે. ચલો આનો બોલો લસા કેટલો આવશે 16, અહીં 1 વડે અને અહીં 4 વડે, રાઈટ. ચાલો આ કિંમત કેટલી બસ 0.1098 ઇન્ટુ કેટલા થવાના તો 8 જેટલા બાકી બચશે. 26માંથી 18 જશે તો 8 બચશે અને આ આવશે -3/16. હવે એક વસ્તુ ક્લિયર, કિંમત માઇનસ આવી. હવે માઇનસ સાઇન શાના માટે આવી કે ડેલ્ટા એની કિંમત ઋણ આવી, એટલે ડેલ્ટા ઈ એટલે ઉર્જામાં થતો ફેરફાર માઇનસ આવ્યો. એનો મતલબ કે પ્રણાલીમાંથી ઉર્જા દૂર થાય છે. એટલે સાઇન જે માઇનસ આવે છે તે બતાવે છે કે ઉર્જા આટલી મુક્ત થાય છે. પણ આપણે તો તરંગ લંબાઈ ગણવાના, તરંગ લંબાઈ હંમેશા પ્લસ જ આવે. એટલે હવે આપણે માઇનસ ચિહ્ન લેશું નહીં. બરાબર, યાદ રાખો માઇનસ ચિહ્ન શું બતાવે છે કે પ્રણાલીમાંથી ઉર્જા બહાર ફેંકાય છે, ઉર્જા ઓછી થાય છે. આ ગુણાકાર કરશો તો 0.02055 ઇન્ટુ 10⁻⁸ની આસપાસ કિંમત આવે. હવે લેમડા જો જોઈતા હોય તો પલટાવી દેશું તો આ થઈ જશે 1/8 ઇન્ટુ 10⁸. તો 1/આટલા કરશો તો એ 48.78ની આસપાસ આવશે અને 10⁻⁸ થઈ જશે, ઉપર જશે. એટલે 1 પોઈન્ટ હજુ ખસેડી દઈએ, આ બાજુ ખસેડીએ કે આ બાજુ ખસેડો, બરાબર આ બાજુ ખસેડીએ તો 10⁻⁹ મીટર થશે. -9 કાઢી નાખું તો આટલા શું બને નેનોમીટર. તો આ આપણો આન્સર.